માંગરોળના લોહાણા મહાજનવાડી ખાતે માંગરોળ ડોક્ટર એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। માંગરોળ તાલુકાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને માંગરોળ ડોક્ટર એસોસિએશન અને દર્દી સેવા સમિતિ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને કેન્સરગ્રસ્ત દર્દીઓ તેમજ પ્રસૂતા મહિલાઓ ઇમરજન્સી કેસોમાં મદદરૂપ થઈ શકે તેવા ઉદ્દેશ સાથે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક અને શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને આશા બ્લડ બેંકના સંયુક્ત યોજેલા રક્તદાન કેમ્પમાં 250થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું, જેમાં તમામ રક્તદાતાઓને આગેવાનો અને ડોક્ટરોના હસ્તે સર્ટિફિકેટ અને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ રક્તદાન કેમ્પમાં માંગરોળના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિતના અનેક રાજકીય સામાજિક આગેવાનો, વેપારી અગ્રણીઓ, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો, યુવાનોએ હાજરી આપી હતી। આયોજનની પ્રશંસા કરી હતી। આ કેમ્પને સફળ બનાવવા ડોક્ટર ઇરફાન ગુજરાતી તેમજ ડોક્ટર બિપિન સોપાવડિયા સહિત તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। જે કેસરી ગુજરાતી સાથે વિનુ મેસવાણિયા, માંગરોળ। આજે 20 એપ્રિલ 2025 રવિવારે અમે લોહાણા મહાજનમંડી ખાતે માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં માંગરોળની પ્રજા દ્વારા ખૂબ સારો સહકાર મળેલો છે। અત્યારે 11:30 150થી વધારે બોટલો જમા થઈ ચૂકી છે અને અમારે 200થી વધારે બ્લડ બોટલ થાય એવો અમારો ધ્યેય છે, પણ અમારા ધ્યેયમાં લગભગ પૂરું થવા આવ્યું છે। માંગરોળની જનતાનો ખૂબ ખૂબ આભાર। આ બ્લડ અમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરના દર્દીઓ અને પ્રસૂતા મહિલાઓ તથા જ્યારે ઇમરજન્સીમાં જરૂરત પડતી હોય છે ત્યારે આ બ્લડ ઉપયોગમાં લેવાતું હોય છે। અમે આ બ્લડ શ્રીરામ બ્લડ બેંક પોરબંદર, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બેંક બ્લડ બેંક અને એક આશા બ્લડ બેંક, આ 3 બેંકોમાં ડિવાઈડ કરેલું છે। આભાર। આજે માંગરોળ તાલુકા ડોક્ટર એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા ગર્ભવતી મહિલાઓને જરૂરિયાત લોકોને મદદરૂપ થવા માટે થઈને આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં મેં આ 15મી વખત બ્લડ ડોનેશન કર્યું છે। જય